ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટની જનરલ કારોબારી મીટિંગ તથા સ્નેહ મિલન કાર્યક્રમ વિશ્વના સુન્ની મુસ્લિમોના ધર્મગુરુ હઝરત સૈયદ હાશિમ અલ ગિલાની સાહેબના અધ્યક્ષ સ્થાને આગરિયા ફાર્મ અંજાર મધ્યે યોજવામાં આવ્યો, જેમાં હઝરતે કચ્છી લોકોના પ્રેમ અને લાગણીઓ અદ્ભુત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ સંસ્થાની મહિલા વિભાગ સહિત જનરલ કારોબારી આગરિયા ફાર્મ અંજાર ખાતે વિશ્વના સુન્ની મુસ્લિમોના ધર્મ ગુરુ અને પીર સૈયદ ગૌસે આઝમ શેખ અબ્દુલ કાદિર જિલ્લાની રહેમતુલ્લાહ અલ્યના 18મા વંશજ પીરે તરીકત હાશિમ અલ ગિલાની સાહેબના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં મઝહર અબ્બાસ બાવા તથા યાસીનશાહ બાપુ અમદાવાદ વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી મૌલાના મુબારક જત સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ સંસ્થાના સેવાકીય કાર્યો તથા આવનાર સમયમાં સંસ્થાના પ્રોજેક્ટો વિશે વિસ્તૃત માહિતી હાજી શબ્બીરભાઈ હાજી જુમ્માભાઈ રાયમા દ્વારા આપવામાં આવી હતી. હાજી મોહમ્મદ હાજી મુસા ઇબ્રાહીમ પરિવાર દ્વારા હઝરત હાશિમ અલ ગિલાની સાહેબનું વિશેષ અભિવાદન કરાયું હતું. સાથે સાથે ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટ પરિવાર દ્વારા પણ હઝરતને આવકારી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ વિશેષ ઉપસ્થિત મહેમાનોનું પણ આગરિયા પરિવાર તથા સંસ્થા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. હઝરત સૈયદ હાશિમ અલ ગિલાની સાહેબ દ્વારા ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટના કાર્યોને બિરદાવી સંસ્થા તથા સમગ્ર જન સમુદાય માટે દુઆ ગુજારી હતી. સંસ્થાની પ્રગતિ માટે વિશેષ દુઆઓ કરી હતી. હઝરતે કચ્છી લોકોનો અપાર પ્રેમ અને લાગણીશીલ હોવાનો ઉલ્લેખ કરી કચ્છના પ્રવાસથી અતિ ખુશ થયાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા, ટ્રસ્ટીઓ હાજી જુમ્માભાઈ રાયમા, દાઉદભાઈ બોલિયા, હાજી નાસિરખાન પઠાણ, હાજી મહેબૂબભાઈ ભીમાણી, સાદિકભાઈ રાયમા, હાજી યુસુફભાઈ સંઘાર, સૈયદ હૈદરશાહ પીર, સૈયદ હબીબશાહ બાવા, સૈયદ અનવરશાહ બાવા, સૈયદ કાસમશાહ બાવા, હારૂનભાઈ કુંભાર, હાજી અશરફભાઈ પાસ્તા, હાજી નજીમભાઈ અબાસી, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરિયા તેમજ સંસ્થા પરિવારના હાજી નુરમામદભાઈ મંધરા, હાજી નુરમામદભાઈ રાયમા, સલીમભાઈ રાયમા, ફકીર મામદ રાયશી, ઇબ્રાહીમભાઈ રાયશી, ગુલામ નબી હાલે પોત્રા, સુલતાનભાઈ આગરિયા, હુસેનભાઈ આગરિયા, જુસ્બભાઈ આગરિયા તેમજ સામાજિક અગ્રણીઓ સૈયદ તાલિબ હુસેન બાપુ, હાજી ઇબ્રાહીમ હાલે પોત્રા, હાજી ગફુરભાઈ શેખ, ગુલામશાહ શેખ, હાજી હુસેનભાઈ આગરિયા, હાજી ભચલશાહ શેખ, અયુબભાઈ મથડા, યાકુબભાઈ કુંભાર, હાજી અબ્દુલ કરીમ આગરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા વિભાગમાં સંસ્થાના કચ્છ જિલ્લા મહિલા વિભાગના પ્રમુખ રઝિયાબેન રાવમા, કોઓર્ડિનેટર શબનમબેન મલિક, મેમુનાબેન ખત્રી, તબસ્સુમ ખત્રી, આયસુબેન સમા, રસીદા કેવર, અનીશા આગરિયા, શેરબાનુબેન ખલીફા, ફરીદાબેન લંઘા, શાહનૂર શેખ તેમજ સંસ્થા પરિવારના તમામ સભ્યો તથા આગરિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી હઝરત હાશિમ અલ ગિલાની સાહેબની દુઆઓમાં સામેલ થયા હતા, એવું સંસ્થાના પ્રવક્તા જલાલશાહ સઈદની યાદીમાં જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ.